સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું મારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આજનો આપણો વિડીયો છે ગણપતિ દાદાનું ડેકોરેશન કરવાનું છે, જે છે જાડેજાના ઘરે. આ છે એના મોટા ભાઈ, આ આપણા ભોલુભાઈ, આપણા લાલા ઈસોમો. અને અમારા ગણપતિ જે અહીંયા બેસાડાનું નામ રાખવાનું છે ગાયકવાડ ચા રાજા, ઇન્સ્પાયર્ડ બાય પાર્સોડી. તો આજથી ડેકોરેશન ચાલુ કરીશું. લગભગ 4 દિવસ ડેકોરેશન કરીશું, દરરોજ રાતે 2 કલાક, કેમ કે બધા નોકરી ધંધાવાળા છે, અમુક છે નવરા. હું તમને બતાવું કે મારે કેવું સેટઅપ કરવાનું છે. આ જગ્યા પર કરવાનું છે અને સેટઅપ છે આ રીતનું રહેશે. આ પૂરેપૂરું સેટઅપ અમે જાતે કરવાના છીએ. 1 2 3 4 અને 5. બીજા કોઈ કાર્ય પ્લસ માઇનસ થઈ શકે છે. બ્લોગમાં થોડી મસ્તી લાવો, સિરિયસનેસ ના લાવો. તમને બતાવું છું કઈ રીતે એડ થશે. યાર આબરૂની માં પાડે છે. જો આવા છૂટક ફૂલો છે અમારી પાસે, જે પ્લાસ્ટિક ના છે. આ લાકડી ના હે ને આની અંદર નાખવાની, જ્યાં સુધી આમ લાગે ને વ્યવસ્થિત ભેરવાઈ ગયું. બસ આગળ આંગળી ભરવાની હતો કે તું ગોટા જેવો જ લાગે. મારા પાર્થભાઈ ના પાકીટમાં આશાબેન નો ફોટો. બીજી એક વસ્તુ આવી છે અમારી પાસે, જીપ્સી. આ ખાણામાં દાંડી ભરાવાની. દાદા ભરાય તો થઈ ગયું. હવે આને આ ફૂલ જોડે મેચ કરીને કઈક આપણે કઈક રમી નાખીશું. પત્તા ટાઈટ થશે. એક ભાઈ આયા છે આપણા ત્યાં. क्या आपके टूथपेस्ट में नमक है? हेलो गाइजीज, हमारो विषय नहीं, हमाराથી 3 વિડીયો આગળ જે બ્લોગમાં, એટલે એનો વધારે ખબર પડતી હશે. તું બીજા કોઈ ના લઈશ બ્લોગમાં, આના લે. મેં લીધું, મારી કિસ્મત ઉગડી ગઈ. 2 મિલિયન વ્યૂ. તને કહ્યું તું ને કઈ નહીં, અત્યારે તે થોડા થોડા નીચે રહો ગાઈસ. હા ખૂબ આગળ જશો. હા તમે જતા રહો. તું બોલ્યો તો બધા નીચે બેઠા છે. તમે એમ બોલ્યા, બધા એમ બોલ્યા હતા. આ લુચ્ચો માણસ ખુરશી લઈને બેહી ગયો, મતલબ આ જે ટેબલ બેબલમાં. આમાં શરત એમ હતી કે આ સળિયો પતી જશે તો લાલો અમને 1000 રૂપિયા આપશે. હા, એમ કીધું હતું કે સળીઓ ઘટશે. આવા ખોટું નહીં, સળિયો એકચ્યુઅલી પતી ગઈ છે તો લાલો અમને 1000 રૂપિયા આપશે. લાવ લાલા લાલાભાઈ 1000 રૂપિયા આલ દો. હમણાં ખંખેરું. લો 1000 નો ચાંગડો કરજો. આ ક્ષણો ખાસ કેમેરામાં કેદ થવી જોઈએ. આ બ્લોગનો ટ્રેલરમાં કાપાવાળો ભાગ છે ગુલાબનું કે મોઢો. આમના હસ્તે રીપોસ્ટ થઈ રહી છે પોસ્ટ. દોસ્તો, તમે પણ ઇન્સ્ટાગ્રામના આવા નવા ફીચરનો લાભ લો. બાકી થોડું કટ બટ મારો, નકર આ 40 GB વિડીયો જશે ભાઈ. ક્લિક કરવા દે. ઓકે, તમને એક નવી વસ્તુ શીખવાડું છું. બતાય ભાઈ, એક નવો ઓપ્શન આવ્યો છે રીપોસ્ટ નો. બરાબર, એટલે આવું આવશે. મારા દરેક વિડીયોમાં જઈને એ રીપોસ્ટ નું બટન ક્લિક કરી દો. સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે. મતલબી આ દુનિયામાં મતલબીઓને માન છે. વાઘ છીએ અને વાઘ રહેવાના. વગાડ વગાડ ઢોલી વગાડ, એ વગાડ વગાડ પાટે વગાડ. બહુ કામ કર્યા પછી એમાં લાલો પેક મારી રહ્યો છે. તારા હાથમાં છે, તારા હાથમાં છે. મારા હાથમાં કઈ કામ હોય ને, કામ કરવું એના માટે યાર. ગજબ બેજતી હે. ફૂલ રેડી થઈ ગયા છે. બીજું બધું કામ કાલે કરશું. કાલે અમે લોકો આ આર્ટિફિશિયલ ફ્લાવર તૈયાર કર્યા, અંદર દંડીઓ ભરાઈને. આ પિંક કલરના જે રશિયાથી મંગાવેલા છે, અને આ ઓફ વ્હાઈટ છે જે બ્રિટિશથી મંગાવેલા છે. અને આજે આ જીપ્સમ રેડી કરી છે. એક આ છે અને એક આ છે આર્ટિફિશિયલ. આ ચારે ને ભેગા કરીને આ ફોર્મ પર લગાવવાના છે, કટ કરીને એની પર આખું ડેકોર કરવાના છે. આપણો લાલો એઝ યુઝ્યુઅલ લેટ આવ્યો 11 વાગે. લાલાએ લેજ માર્યા છે એટલે પગથી આ એક માળ ઉતાર્યો. આઈને પાછો મોબાઈલ જ મચાડે, ખૂણામાં બેઠો હતો. એમને કે કામ કરાવું.
બહુ જોરો શોરોથી કામ ચાલુ થઈ ગયું છે લાલાના આયા પછી. એકચ્યુઅલી બે લાલા ભેગા થયા આજે. આ એક રેડી છે, બીજું રેડી થાય છે, અને એનું આ ટાઈમ લેપ્સ થઈ રહ્યું છે. તો ફાઇનલી એક સીટ રેડી થઈ ગઈ છે. આવી બીજી બહાર કરવાની છે. એકચ્યુઅલી તમે આટલું બધું કામ કરો પછી તમારે ચા તો જોઈએ એક કપ. શું કેવું લાલા? ઓકે. લાલાએ કાળું પાડ્યું છે. હવે રાતે ગેલી જશે લાલા. આજે ડેકોરેશન નો 3રો દિવસ છે અને આજે પાઇપિંગ નું કામ થઈ રહ્યું છે. બેથી બોલાય મરાઠી હતું ચિંતામણીનું કામ આ ભાઈ જ કરે છે. એની તો ચિંતા છે અમને. પાછળ હાથ રાખ. બસ થઈ ગયું જઈ ગયું. ક્યાં હાથ રાખું? પાછળ. મારો મારો भाई यहाँ पे क्या हो रहा भाई ये कहाँ फंस गया भाई मैं 4 પાયા નંખાઈ ગયા છે. પેલું છે હવે ઘોડો છે ઘોડો અહીંયા ઘોડી સીધી થઈ તું મત ગાંધી નાખવાનું છે એટલે હવે વચ્ચે મારવાની જરૂર લાગતી નહીં कैसे कैसे लोग रहते हैं यार यहाँ. આ લોકો વેગ મારીને આવે વેગ. કોણ? મારો ભાઈ વધારે એવા છે ખોફ કા દૂસરા નામ બાઈક સીધી થઈ હવે પુષ્પાનો ભાઈ ચુસ્પા. उठाएगा कुराड़ी कमाएगा दिहाड़ी આપણે ત્યાં પાઇપો ગોઠવી હતી ને ચોરસ, કરવી હોય ને હજી તો થશે એની પર આ પડદો ગોઠવ્યો છે. આમ લઈને આમ જીકરતા જિલ્લા તમે લોકો આમ વિચારતો હશો કે ભાઈના અચાનક દાઢી અને વાળ ઓછા થઈ ગયા. આ વિડીયો દરરોજ રાત્રે બનાવું છું કેમ કે દરરોજ રાત્રે બધા ભેગા થઈને 2-2 કલાક ડેકોરેશન કરતા હતા. એટલે શ્રાવણ હમણાં પત્યો અને હમણાં સેવિંગ કરાવી છે. એટલે અડધા વિડીયોમાં દાઢી ગાયબ થઈ ગઈ. દેવરાજ ઇન્દ્ર ચિત્રગુપ્ત. અરે લાલા એકચ્યુઅલી ગરમી લાગે છે. આપણે જે સેટઅપ બનાવ્યો તો અહીંયા સેટ કર્યો છે. ગરીબો આવી ગયા છે અહીંયા. આટલી બધી મહેનત કર્યા પછી ચા તો જોઈએ ભાઈ. નવા કપમાં જ પીએ છે ચા. ઓલમોસ્ટ સેટઅપ થઈ ગયું છે. નીચે નહીં લઈશું. એક વસ્તુ બતાવો. ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. સી બસ ખાલી ગણપતિ બાપ્પાની કમી. 5 દિવસની ઊંઘ અને 5 દિવસની કપરી મહેનત બાદ આખું ડેકોરેશન થઈ ગયું છે. હું તમને પૂરો સેટઅપ બતાવું છું. કોમેન્ટ જરૂરથી કરજો કે તમને અમારું ડેકોરેશન કેવું લાગ્યું અને બાપાની મૂર્તિ કેવી લાગી. અને થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ. જય દ્વારકાધીશ.